કોંગ્રેસે આજે એક ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। એમાં યુવાનો પર ધ્યાન ફોકસ કરવામાં આવ્યું છે, ખેડૂતો પર ફોકસ કરવામાં આવ્યું છે, મહિલાઓ પર ધ્યાન રાખવામાં આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને 17 એપ્રિલ 2024થી મતદાન શરૂ થઈ જવાનું છે। એ પહેલાં કોંગ્રેસે આજે એક ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। એમાં યુવાનો પર ધ્યાન ફોકસ કરવામાં આવ્યું છે, ખેડૂતો પર ફોકસ કરવામાં આવ્યું છે, મહિલાઓ પર ધ્યાન રાખવામાં આવ્યું છે, ગરીબ લોકો પર પણ ફોકસ કરવામાં આવ્યું છે। આવા ઘણા બધા મુદ્દાઓ પર ચૂંટણી ઢંઢેરાની અંદર વાત કહેવામાં આવી છે। કોંગ્રેસે આની અંદર 5 ન્યાય અને 25 ગેરંટી અને ખેડૂતો જેના માટે વર્ષોથી લડત આપી રહ્યા છે એવા એમએસપી કાયદાની પણ વાત કરી છે। તો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની અંદર જે મહત્ત્વની વાતો છે એ હું તમારી સાથે શેર કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસે આજે 48 પાનાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે અને એમાં ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે। 5 ન્યાયની વાત કરવામાં આવી છે, 25 ગેરંટીની વાત કરવામાં આવી છે। હવે જે 4 મોટા મુદ્દા છે એની તમને વાત કરીએ તો કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની અંદર એમ કીધું છે કે અમે વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કરીશું અને અમે એ નક્કી કરશું કે લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી છે એ જે નક્કી કરેલો સમય હોય એ સમયે થાય। બીજું એમ કીધું કે મતદાન તો ઈવીએમથી જ થશે, અમે પણ મતદાન ઈવીએમથી જ કરાવશું, પરંતુ ઈવીએમની સાથે જે વીવીપેટ હોય છે એની કાપલી મેચ કરવામાં આવશે। બીજું જે એક મહત્ત્વની કોંગ્રેસે વાત કરી કે અમે 10મા અનુસંધાનમાં જે સુધારો છે એનું તમને વચન આપીએ છીએ, ગેરંટી આપીએ છીએ અને આ જે 10મું અનુસંધાન જે હોય છે એમાં એવું હોય કે પક્ષપલટો કરવા પર વિધાનસભા અથવા સંસદનું સભ્યપદ જે હોય એ આપોઆપ ખતમ થઈ જાય, એટલે એમાં સુધારાની કોંગ્રેસે વાત કરી છે। બીજું, જે અત્યારે કોંગ્રેસને સૌથી કડવો અનુભવ થઈ રહ્યો છે અને જે કોંગ્રેસ અને બીજા વિપક્ષો ભોગવી રહ્યા છે એના માટે કોંગ્રેસે એમ કીધું છે કે પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ એટલે ઈડી, સીબીઆઈ એ બધા, તો એ કેન્દ્રીય એજન્સીઓ જે છે એ કાયદા મુજબ જ કામ કરશે અને દરેક બાબતને સંસદ અથવા વિધાનસભાની દેખરેખ હેઠળ લાવવામાં આવશે। બીજું જે એક કોંગ્રેસે વાત કરી છે એમાં એવું લાગે છે કે ભાજપે અત્યાર સુધી જે એમને સામે પગલાં લીધા છે, એક્શન લેવામાં આવ્યા છે, એનો કદાચ કોંગ્રેસ દાવ લેવા માગે છે। એટલે કોંગ્રેસે એમ કીધું છે કે છેલ્લા 10 વર્ષની અંદર જેટલા ભ્રષ્ટાચાર થયા છે એની તપાસ કરવામાં આવશે। મહિલાઓ માટે એક મહત્ત્વની જાહેરાત કોંગ્રેસે કરી છે, એમાં નારી ન્યાય એના હેઠળ મહાલક્ષ્મી ગેરંટી એક સ્કીમ લાવવામાં આવશે અને જે ગરીબ મહિલા હોય એને દર વર્ષે 1 લાખ રૂપિયા આપવામાં આવશે। હવે જે 5 ન્યાયની વાત કરવામાં આવી છે, હવે ન્યાયની વાત એટલા માટે કરવામાં આવી કે રાહુલ ગાંધીએ આ વખતે ભારત જોડો ન્યાય યાત્રા કાઢી હતી, એટલે જે 5 ન્યાય છે એમાં એક યુવા ન્યાય, ખેડૂત ન્યાય, મહિલા ન્યાય, શ્રમ ન્યાય, ભાગીદારીમાં ન્યાય, આ બધી ન્યાયની એમણે વાત કરી છે। હવે જે ગેરંટી આપવાની વાત કરી છે એમાં એમ કીધું છે કે આર્થિક રીતે જે નબળા વર્ગ હોય એમને નોકરી આપવામાં આવશે અને શૈક્ષણિક જે સંસ્થાઓ છે એમાં 10% અનામત રાખવામાં આવશે અને તે પણ કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક જાતિ માટે આ વાત હશે। બીજી એક મહત્ત્વની જાહેરાત રિઝર્વેશન માટે કોંગ્રેસે એ કરી છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે આરક્ષણની મર્યાદા 50%થી વધારવામાં આવશે અને એના માટે બંધારણીય સુધારો પસાર કરવામાં આવશે એવું કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની અંદર કીધું છે। બીજો જે એક મહત્ત્વનો મુદ્દો એ પણ કોંગ્રેસે કીધો છે કે જાતીય આધારિત
વસ્તી ગણતરી કરાવવામાં આવશે. બીજું જે રાજસ્થાનની અંદર સૌથી વધારે પોપ્યુલર છે 25 લાખ કેશલેસ વીમો, તો એ 25 લાખનો કેશલેસ વીમો પણ કેન્દ્રની અંદર લાગુ કરવામાં આવશે એવું ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કીધું છે. ખેડૂતો માટે સૌથી મહત્ત્વની વાત છે, કારણ કે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આપણને બધાને ખબર જ છે કે દિલ્હીની સરહદો પર હજારો લાખોની સંખ્યામાં ખેડૂતો આંદોલન અત્યારે બી કરે છે અને ગયા વર્ષે પણ કરેલું હતું. અને એમની એ જ માંગ હતી કે એમને મેક્સિમમ સપોર્ટ પ્રાઇસ એટલે MSP મળે. તો કોંગ્રેસે આ વાતનું ધ્યાન રાખીને એમ કીધું છે કે અમે ખેડૂતોને MSP જે છે એને કાયદાકીય દરજ્જો આપીશું. એટલે ખેડૂતો જેના માટે લડત આપી રહ્યા છે એ MSPને અમે ન્યાય અપાવીશું. બીજું, સિનિયર સિટીઝન, દિવ્યાંગ, વિધવાઓ માટે અત્યારે જે પેન્શનની સ્કીમ છે એમાં 250 રૂપિયાથી 500 રૂપિયા મળે છે. તો એ રકમ વધારીને 1000 રૂપિયા કરવાની પણ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં વાત કરી છે. બીજું, મહિલાઓ માટે મહત્ત્વની જાહેરાત એ પણ છે કે 2025થી મહિલાઓને નોકરી માટે 50% અનામત રહેશે. એટલે 50% નોકરીઓ મહિલાઓને મળશે. બીજું, એક વાત કરી કે 40 લાખ સરકારી નોકરીઓ ઊભી કરવામાં આવશે અને શહેરી રોજગારી ગેરંટીની પણ કોંગ્રેસે વાત કરી છે. મતલબમાં આખા ચૂંટણી ઢંઢેરામાં આપણે જોઈએ તો બધા જ વર્ગને મોટે ભાગે ધ્યાન આપવામાં આવ્યું છે. યુવા, મહિલા, ખેડૂત, ગરીબ, શ્રમિક, બધા જ વર્ગના લોકોનું આની અંદર ધ્યાન રાખવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.